દુનિયામાં અત્યારે બધા ધંધા ઓનલાઈન હાલે છે, તો અમિતાભ બચ્ચનને વિચાર આવ્યો કે કોણ બનેગા કરોડપતિ હું પણ ઓનલાઈન કરી નાખું. એક્સપર્ટોએ એને સલાહ આપી કે એક પ્રશ્નના 1 કરોડ આપો ને તો માણસો રમે અને એની અંદર જવાબ આપે અને જનરલ નોલેજનો વિકાસ થાય. પણ એક પ્રશ્ન તમારે રોજ 1500 રૂપિયા ભરવાના ને 15 પ્રશ્નનો જવાબ આપવાનો. માણા ઇઝીલી વિચારવા માંડ્યા કે એક પ્રશ્ન સાચો પડી જાય તો સીધા 1 કરોડ રૂપિયા. તમારે ત્યાં સુધી પહોંચવાનું નહીં, તમારા મોબાઈલમાંથી જ તમે જવાબ આપી શકો. એક પ્રશ્નનો જવાબ સાચો પડે એટલે 1 કરોડ રૂપિયા તમને મળે. આવો એમને વિચાર આવ્યો. તે અમિતાભ બચ્ચનની ટીમે આ એક કોણ બનેગા કરોડપતિ ચાલુ કર્યું અને પ્રશ્ન પૂછવાનું ચાલુ કર્યું. પણ તમારો પ્રશ્ન સાચો હોય અને તમે જવાબ આપો અને સાચો જવાબ પડે, પણ આખી દુનિયા રમે છે ને, એટલે તમારે જેનો પ્રશ્નનો જવાબ પહેલા આવી જાય એને પૈસા મળે. બધાના જવાબ સાચા હોય બધાને ન મળે. તે એક જનરલ નોલેજના જાણીતા માણીતા ત્યાં ચામુંડમાં ચોટીલા રહ્યા ત્યાં દર્શન કરવા આવ્યા હતા. તે નીચે ઉતરતા ઉતરતા અમારા ચોટીલાના 4 જણા એને ભેગા થયા. એને આ વાતચીત કરી કે અમિતાભ બચ્ચને આવું કર્યું છે અને 15 સેકન્ડની અંદર આપણે જવાબ દેવાનો, અને જે જવાબ સાચો પહેલા આપે અને આપણો જવાબ અંદર કાઉન્ટ થાય અને બધાની પહેલા આપણો જવાબ અંદર સર્ચ થઈ જવો જોઈએ એટલે આપણને 1 કરોડ મળે. ત્યાં ચોટીલાવાળા કે તમે કરેલું? બોલો કે હા. કેટલા દી થયા? કે 20 દિવસ ત્યાં કરું છું. જીતા? એ કે ના. એ કે પણ સાચો જવાબ કઈ રીતે દેવાનો? બધાય કરતા પહેલા આપણો રિસર્ચમાં આવે ને જવાબ. બધાના જવાબ સાચા પડે એમ નહીં, આપણો જવાબ પહેલા આવી જવો જોઈએ આમ ફટ કરતો. આ લોકો સમજી ગયા ચોટીલાવાળા કે આ રીતની વાતચીત છે. એ કે તો અમારા પૈસા તમે ભરી દો, કે અમે જવાબ આપશું અને તમને સાંજે પૈસા કમાઈને દેખાડશું. ઓલો કે હું જનરલ નોલેજ વાળો છું, હું નથી આમાં કમાઈ શક્યો. કે મારા જવાબ સાચા પડ્યા પણ મોડા પડે. કોકનો 2 સેકન્ડમાં, કોક 5 સેકન્ડમાં આપે, મારો 6 સેકન્ડ 7 સેકન્ડ એવા ઘણી વખત જવાબ સાચા પડ્યા. આ લોકો કે ભાઈ અમે તને કમાઈને આપશું પૈસા, બોલ. કે તમે કેટલું ભણેલા છો? હું જર્નલિસ્ટ છું. ઓલો કે ચોટીલા વાળાને કે તમે કેટલું ભણેલા છો? એક જણો કે બીજું, એક જણો કે ત્રીજું, ને ઓલા ત્રીજાને પૂછ્યું તમે કેટલું ભણેલા? કે બપોર લગી. ચોથાને પૂછ્યું તમે? તો કે વંડી નીચી હતી ત્યાં લગી ભણ્યો, કે ઊંચી કરી નાખી ને પછી મેં ભણવાનું બંધ કરી નાખ્યું. કે તમે આટલા કોન્ફિડન્સથી કહો છો શું કે તમે આ કરી શકશો? બોલ્યા 4 કે હા કરી શકશો. તો 4 પૈસા ભરી દીધા અને બપોરે 2 વાગ્યે ચાલુ થયું કોણ બનેગા કરોડપતિ. જે પ્રશ્ન પૂછે 1 પ્રશ્નનો જવાબ સાચો પડે અને ટાઈમ ટુ ટાઈમ બધા કરતા તમારો ટાઈમ પહેલા હોય એટલે તમને 1 કરોડ મળે. આ લોકો કે તમે બહાર વ્યા જવા રૂમમાં અમને બેહીન કરવા દો. કોણ બનેગા કરોડપતિ પૂરું થઈ ગયું અને હાંજે આ જર્નલિસ્ટ જે હતા ને જનરલ નોલેજ વાળા, એના મોબાઈલમાં મેસેજ આવ્યો. કારણ કે આને આ બધાની આઈડી લઈને એને ઈમેલ એના નાખેલા કે કોઈ 3 કરોડ ને કોઈ 4 કરોડ ને 2 જણા તો 4 કરોડ કમાણા. એમ કરીને 15 કરોડ આ લોકો કમાઈ ગયા અને ઓલાના માથાના વાળ ખીતો થઈ ગયા. એ કે ચોટીલા ચામુંડમાં એ દર્શન કર્યા ઈ ફળ્યા કે કોણ ફળ્યું કઈ સમજાતું નથી. આ તમે કઈ રીતે કર્યું? એ કે અમે કાંઈ ન કર્યું. કે ઓલાએ જે પ્રશ્ન પૂછ્યો ને એટલે અમે આને કીધું કે પ્રશ્ન પૂછે ને ભેગો જ તારે એ દબાઈ દેવાનો. ઓલાને કે પ્રશ્ન પૂછે ને ભેગો જ તારે બી દબાઈ દેવાનો, તારે સી ને તારે ડી. કે ધડ દઈને દબાઈ દે. આમ ઓલો પ્રશ્ન પૂછે ને આમ 4 ઓપ્શન આપે ને સીધું જ એક જણો બી, એક જણો સી ને એક જણો ડી. આમ એમાં નક્કી જ કરેલું હતું. હવે 15 કરોડ કમાણા. અમિતાભ બચ્ચને ચેકઅપ કરાયું કે આ ધંધો બંધ કરવા ચોટીલા વાળા મારી નાખશે આપણને. જય ચામુંડમાં.